ધર્મેશ, તો વાગી ચૂક્યું છે બધું એક બઝર અને આવી રહ્યા છે મહત્વના ખબર. આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણી લક્ષી અહેવાલની. અરવલ્લી મોડાસા કમલમ કાર્યાલય આખરે થયું છે ખાલી. 2.5 કલાકના સતત વિરોધ બાદ હવે કમલમથી કાર્યકરો નીકળી ચૂક્યા છે. 2000 ઉપરાંત કાર્યકરોએ અહીં રાજીનામા ધરી દીધા છે અને હજુ પણ વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ પણ પ્રબળ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ નુકસાન વગર વિરોધ અહીં પૂર્ણ થયો છે અને આગામી સમયમાં આંદોલન તેજ કરવાની કવાયત છે તે પણ ચાલી રહી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીમા દોશી. રીમા, કેવા પ્રકારની ત્યાં માહોલ સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે 2.5 કલાકનો જે વિરોધ હતો, આંદોલન હતો, ભીખાજી ઠાકોરના સમર્થકો દ્વારા 2,500 થી વધુ રાજીનામા પણ પડ્યા. વાત કરીએ તો સાબરકાંઠા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, પરંતુ બાદમાં 2 દિવસ પહેલા જ શોભનાબેન બારૈયાને ટિકિટની જાહેરાત કરાતા મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકો છે જે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય આવેલું છે મોડાસા ખાતે, ત્યાં પહોંચી ચૂક્યા હતા. અંદાજે 3-4 હજારથી પણ વધુની સંખ્યામાં કાર્યકરો છે તે અહીંયા પહોંચી ચૂક્યા હતા. અંદાજે 2 થી 2.5 કલાક જેટલો વિરોધ પ્રદર્શન છે તે અહીંયા તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું. સાથે જ તમામ એવા હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટીના મેઘરજ તાલુકાના કે જેમણે પક્ષમાંથી રાજીનામા છે તે પણ ધરી દીધા, પરંતુ અહીંયા તેમના રાજીનામાનો સ્વીકાર કરવા માટે અહીંયાના આગેવાનો ઉપસ્થિત ન હતા. પરંતુ તેની સાથે જો વાત કરીએ તો બીજી તરફ ભીખાજી ઠાકોર છે કે તેમણે કહ્યું છે કે તે તેમના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો છે તેમની સાથે પણ ચોક્કસ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. અને સાથે જ શોભનાબેન બારૈયાને પણ ટિકિટ મળી છે તેને લઈને પણ તેઓ તેમના જ સમર્થનમાં પ્રચારમાં ઉતરશે, પરંતુ તેની વચ્ચે કાર્યકર્તાઓ છે કે જેઓ એક જ સૂર પકડી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને જ અહીંયાથી એટલે કે સાબરકાંઠા બેઠક ઉપરથી તેમની પુનઃ વિચારણા કરવામાં આવે. પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ આ તમામ કાર્યકર્તાઓ છે કે જેઓ આજે અરવલ્લી મોડાસાના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આ તમામ કાર્યકર્તાઓ છે કે જેઓ તેમનું આંદોલન છે જે વધુ ઉગ્ર કરે તે સૂર સાથે તમામ કાર્યકરો છે તે અહીંયાથી ગયા. પોલીસ બંદોબસ્તની વચ્ચે તમામ કાર્યકર્તાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ આવતીકાલે આ તમામ કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતેના કમલમ ખાતે પહોંચે તેવી પણ વાત છે જે તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી. જી, આભારીમાં તમામ વિગતો જણાવી તે માટે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું. અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.